હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેબલ લોની અંદર નવા પ્રશ્નની શરૂઆત કરીશું. આજનો આપણો નવો પ્રશ્ન છે, નવા એક્ટ ઉપર છે. આજનો આપણો નવો એક્ટ છે બોમ્બે ઔદ્યોગિક ધારો 1946 અંતર્ગત સંઘના પ્રકારની ચર્ચા કરો અને સંઘની નોંધણી કેવી રીતે થાય અથવા સંઘની નોંધણીની જોગવાઈઓની ચર્ચા કરો. 2022ના પેપરમાં, 2023ના પેપરમાં, 2023ના એટીકેટીના પેપરમાં આ સવાલ વારંવાર પૂછાયો છે અને આપણે અગાઉ જે પ્રશ્નની લિસ્ટ આપી હતી તેમાં તમે જોયા જ હશે કે 4 પ્રશ્નો આ એક્ટમાંથી પૂછાય છે. તો આજે આપણે આ પ્રશ્નને અભિપ્રાય આપવાનો પ્રયત્ન કરીશું. ચાલો, તમને ખબર જ છે કે આપણે જે પ્રશ્ન લખીએ છીએ તમારે 7 થી 8 પેજની અંદર લખવાનો હોય. સૌથી પહેલે પ્રસ્તાવનાનો મુદ્દો આપણે બતાવશું. હવે અહીં સવાલમાં શું કીધું છે કે સંઘના પ્રકારો જણાવો. તો સંઘના 3 પ્રકાર છે, તે 3 પ્રકાર આપણે અહીંયા લખી દઈશું. પછી મુદ્દો છે આપણે સંઘની નોંધણી. તો સંઘની નોંધણીની જોગવાઈ સેક્શન નંબર 14 અને 15ની અંદર એની વાત કરવામાં આવેલી છે તે. અને સમાપનનો મુદ્દો, જો અહીં કોઈ કેસ હોય તો કેસ તમારે સમજાવી દેવાનો, પણ અહીં મને કોઈ કેસ લાગતો નથી કારણ કે ક્વેશ્ચન લાંબો થઈ જશે, બધું સમજાવી જશે તો. અને બધા જ પ્રશ્નની અંદર કેસ લખવાની પણ કોઈ જરૂરિયાત રહેતી નથી. તમારા 7 પ્રશ્નો હોય તો 4 પ્રશ્નોની અંદર અથવા 3 પ્રશ્નોની અંદર તમે કેસ સમજાવી શકો છો. સમાપન લખીને તમારે તમારી વાત પતાવી દેવાની હોય. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલે આપણે શું સમજાવીશું? પ્રસ્તાવના આપણો ક્વેશ્ચન પહેલે સમજી લઈએ. શું છે? બોમ્બે ઔદ્યોગિક ધારો 1946 અંતર્ગત. હવે તમને અહીંયા એમ થાય કે બોમ્બે ઔદ્યોગિક ધારો 1946, તો તમને યાદ હોવું જોઈએ કે ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી 1960ના રોજ 1 મે 1960ના રોજ શું થાય છે? જુદું પડે છે. એટલે કે આ જે બોમ્બેનો કાયદો એ ગુજરાતને પણ લાગુ પડે છે, પણ આપણે ગુજરાતનો જ ઔદ્યોગિક ધારો છે એમ સમજીને આગળ વાત કરવાની. પણ કાયદો 1946માં બદલો રિયલ કાયદો છે, ઓરિજિનલ, તો આપણે એને એ રીતે જ ભણીએ છીએ, પણ એ ગુજરાતને પણ લાગુ પડે અને ગુજરાતમાં માન્ય છે, ગુજરાતનો જ કાયદો કહેવાય, એવું તમારે અહીં સમજવાનું છે. ચાલો તો શરૂઆત કરીએ. બોમ્બે ઔદ્યોગિક ધારો 1946 અંતર્ગત શું છે? તો સંઘના પ્રકારોની ચર્ચા કરો. તો 3 પ્રકાર છે એને આપણે સમજાવીશું. પછી નોંધણીની વાત કરવામાં આવેલી છે, તો નોંધણીની વાત સેક્શન નંબર 14 અને 15માં કરવામાં આવેલી છે, તેની પણ આપણે વાત ડીપમાં કરીશું. હવે અહીં એક વસ્તુની વાત કહેવાની કે ટ્રેડ યુનિયન 1926નો એક એક્ટ છે જેની અંદર માન્ય સંઘોની વાત કરેલી છે કે યુનિયન કોને કહેવામાં આવે, બરાબર, એના માટે આખો એક સ્પેશિયલ એક્ટ બનાવેલો છે. તો આ જે છે તે આપણે શાના આધારે ભણીશું? બોમ્બે ઔદ્યોગિક ધારાના આધારે જ ભણીશું. એની અંદર જે જોગવાઈ લાગુ પડે તે સમજવાની. પણ ટ્રેડ યુનિયનની અંદર પાછી સિસ્ટમ અલગ છે, પાછો આખો કાયદો અલગ છે. ત્યાં તમારે 100 કામદાર ઓછામાં ઓછા જોઈએ તો જ એની માન્યતા પ્રાપ્ત થાય, એ બધી વાત કરેલી છે. તો આપણે એને અહીંયા સ્કીપ કરીને આપણે એક્ટની અંદર જે વસ્તુ આવતી હોય તે જ આપણે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાની અંદર. જ્યારે પણ ઔદ્યોગિક તકરાર થાય તો સૌથી વધારે જે ભૂમિકા ભજવતું હોય તે કોણ હોય? તો સંઘ, એટલે કે જે યુનિયન હોય તે શું કરે? ભૂમિકા ભજવતો હોય. શાના માટે? માલિક સામે ફાઇટ કરવા માટે. કામદારોનો જે સંઘ હોય એમની વચ્ચે ફાઇટ થાય, પગારનો, બોનસનો, તો એનું નિરાકરણ માટે આપણને સંઘની જરૂરિયાત હોય. તો અહીં સંઘના પ્રકારની વાત સેક્શન નંબર 12 અને 13માં કરવામાં આવેલી છે, જેમાં 3 ટાઈપના સંઘ છે. એ 3 ટાઈપના સંઘ આવે છે અને એ સંઘની નોંધણી માટે જરૂરી પ્રોસેસ આપેલી છે, જે સેક્શન નંબર 14 અને 15માં આપવામાં આવેલી. નોંધણી કોને ક્યાં કરવાની, કેટલા સભ્યો હોય તો નોંધણી કરી શકાય, કયા કયા દસ્તાવેજો આપવાના, એની વાત કરેલી છે. એ બધી જ ચર્ચા સેક્શન નંબર 12, 14 અને 15ની અંદર આપણને કરવામાં આવેલી છે, જેની ચર્ચા નીચે મુજબ છે. આમ કરીને તમારે પ્રસ્તાવનાને ફ્રેમ કરવાની રહે છે. હવે આપણે વાત કરીશું કે સંઘના પ્રકાર. પહેલો મુદ્દો આપવાનો. પહેલો મુદ્દો આપીને 3 આમ કરીને શું કરવાના મુદ્દા જે અહીંયા બનાવેલા છે. પહેલો જે પ્રકાર છે તે છે પ્રતિનિધિ સંઘ. એક સંઘનું નામ છે પ્રતિનિધિ સંઘ. બીજું છે લાયકાત ધરાવતો સંઘ. અને ત્રીજો જે સંઘ છે તે કયો છે? પ્રાથમિક સંઘ. એમ કરીને તમારે 3 શું કરવાના છે? આમ ડ્રો કરવાના છે, મોટા મુદ્દા બનાવવાના છે. એ 3 ટાઈપના સંઘની વાત આ એક્ટની અંદર કરવામાં આવેલી છે. હવે એની જે આખી વાત છે તે આપણે નીચે મુજબ કરીશું. એ રીતે તમારે શું કરવાનું છે? અને ડ્રો કરવાનું છે. તો પહેલો જે સંઘ છે એનું નામ છે પ્રતિનિધિ સંઘ, બીજો છે તે લાયકાત ધરાવતો સંઘ અને ત્રીજો છે કયો છે? પ્રાથમિક સંઘ. આ તમારે યાદ રાખવું પડશે. પ્રતિનિધિ સંઘ, લાયકાત ધરાવતો સંઘ અને પ્રાથમિક સંઘ. ઓકે, ચાલો પછી એને ડીપમાં તમારે સમજાવવાનું છે. તો અહીંયા પ્રેઝન્ટેશન કરવાનું છે. હવે આપણે વાત કરીએ પ્રતિનિધિ સંઘ. હવે પ્રતિનિધિ સંઘની વાત ક્યાં કરેલી છે? તો સેક્શન નંબર 13 કાઉન્સની અંદર 1 પહેલો મુદ્દો, એની અંદર શાની વાત કરેલી છે? પ્રતિનિધિ સંઘની વાત કરવામાં આવેલી છે. પ્રતિનિધિ સંઘ કોને કહેવામાં આવે? બરાબર ને? આ સૌથી શક્તિશાળી સંઘ છે. 3 સંઘ કરતાં સૌથી શક્તિશાળી સંઘ છે. કેમ છે એ આપણે જોઈએ. તો એના 4 મુદ્દા આપવામાં આવેલા છે. એ 4 મુદ્દા જો એનું પાલન થતું હોય, એ જોગવાઈનું પાલન થતું હોય તો એને શું કહેવામાં આવશે? પ્રતિનિધિ સંઘ કહેવામાં આવે. હવે જો 3 સંઘના અંદર એક જ વસ્તુ આવે છે, થોડી જે સંખ્યા બદલાય છે
તે જ તમારે ધ્યાનમાં રાખવાની છે. એટલે પહેલો નંબરનો જે સંઘ છે એ આપણે ડીપમાં જોઈએ અને બાકીના વચ્ચે શું ડિફરન્સ છે તે ખાલી જોવાનો છે. બાકી બધાની અંદર 3 અંદર એક જ જવાબ આવે છે. ઓકે, શરૂઆત કરીએ. તો પહેલી વાત કરેલી છે કે જ્યારે તમે આ સંઘની નોંધણી માટે અરજી કરો તો ત્યારે સ્થાનિક સંઘની અંદર, સ્થાનિક જે વિસ્તારની અંદર જે બધા ઉદ્યોગો આવેલા છે એમાં જે સભ્ય સંખ્યા છે જે તમે નોંધણી કરો ત્યારે 25% જેટલી હોવી જોઈએ. કોની? આ જ્યારે તમે નોંધણી માટે અરજી કરશો, બરાબર ને, રજિસ્ટરને, કે ભાઈ અમારે માન્ય સંઘ તરીકે નોંધણી કરાવી છે અથવા સંઘ તરીકે નોંધણી કરાવી છે, તો જે સ્થાનિક ઉદ્યોગ છે 10થી 15 ઉદ્યોગ છે એની અંદર કુલ ટોટલ 1500 શું છે કામદારો છે ત્યાં કામ કરે છે. તો એ 1500ની 25% ત્યાંના હોવા જોઈએ. મીન્સ કે જે સ્થાનિક ઉદ્યોગ છે તેના જ હોવા જોઈએ. બહારના ઉદ્યોગના હોય તે આવી નહીં શકે. દાખલા તરીકે કોઈ વિસ્તાર છે વલસાડની અંદરમાંથી જ 25% સભ્યો હોવા જોઈએ. પછી નવસારીના, સુરતના એવા બધા આ સંઘની અંદર હોવા જોઈએ નહીં, પણ વલસાડના જ હોવા જોઈએ, સ્થાનિક રહેવાસી તરીકે હોવા જોઈએ. તો પહેલી વાત કરવાની કે જ્યારે નોંધણી માટે અરજી કરે ત્યારે શું કીધું છે કે સભ્ય સંખ્યા સ્થાનિક વિસ્તારમાં ઉદ્યોગમાં રોકાયેલા કામદાર, ઉદ્યોગની અંદર જે કામદાર રોકાયેલા છે સ્થાનિક વિસ્તારની અંદર એના 25% હોવી જોઈએ. એનો મતલબ એમ કે સ્થાનિક ઉદ્યોગની અંદર સ્થાનિક જે રહેવાસી છે ત્યાંના ઉદ્યોગમાં જે કામ કરે બધા જ આજુબાજુના તે 25% હોવા જોઈએ. દાખલા તરીકે મેં તમને કીધું કે વલસાડની અંદર કોઈ એરિયા છે એની અંદર ઉદ્યોગ છે 4 થી 5 જેટલા, તો 25% તે વલસાડના જ હોવા જોઈએ એમ કહેવા માંગે. સુરતના કે એવા બધા હોવા જોઈએ નહીં, તો એ માન્ય સંઘ થાય. તો પહેલી આપણે સંખ્યા યાદ રાખવાની છે, 25% સંખ્યા હોવી જોઈએ. ફરી પાછું બોલું, બરાબર, કારણ કે ઘડી વખત આપણે રિપીટ નહીં કરશું. અરજી કરીએ જ્યારે આપણે નોંધણી માટે સેક્શન નંબર 14-15માં આપણે સંઘ બનાવવાનો છે, બરાબર ને, ગ્રુપ બનાવવાનો છે. જેમ તમે કોલેજની અંદર ગ્રુપ બનાવવાનો તેવી વાત છે. તો ઓછામાં ઓછી સંખ્યા કેટલી જોઈએ કે ભાઈ જે તે વિસ્તારના 25% તો હોવા જ જોઈએ, બરાબર ને. એટલે વલસાડનો જે ગ્રુપ બનાવશે એની અંદર 25% વલસાડના હોવા જોઈએ જ્યાં, બરાબર, કોલેજવાળા. એમ તેવી રીતે અહીંયા પણ ઉદ્યોગની વાત કરેલી છે કે સ્થાનિક વિસ્તારના ઉદ્યોગની અંદર 25% જે કામદાર રોકાય છે, દાખલા તરીકે 1500 કામદારો હોય તેની અંદર 25% કેવા હોવા જોઈએ? જે તે સ્થાનિક હોવા જોઈએ. દાખલા તરીકે કોલેજની અંદર 300 સ્ટુડન્ટ કામ કરે છે અથવા તો ભણે છે, તો 25% કેવા હોવા જોઈએ? વલસાડના હોવા જોઈએ. 25% એનો મતલબ શું? 300ના 25% કરો, 25 તાલી 75 સંખ્યા કોની હોવી જોઈએ? જે તે વલસાડના વિદ્યાર્થીની હોવી જોઈએ. પછી ભલે ને ગમે ત્યાંથી આવતા હોય, સુરતના બી હોય, ઉમરગામના બી હોય, વલસાડના પ્રોપર કેટલા હોવા જોઈએ? આવી વાત છે. ઓકે, તો પહેલો મુદ્દો, નોંધણી વખતે 25% સંખ્યા સ્થાનિક વિસ્તારમાં હોવી જોઈએ, સ્થાનિક ઉદ્યોગમાં કામ કરતા કામદારની હોવી જોઈએ. બીજી વાત કરવાની છે. બીજી વાત અંદર શું કરેલી છે કે જે માસમાં તમે અરજી કરો, દાખલા તરીકે જાન્યુઆરી માસમાં મેં અરજી કરું તો એના 3 માસ અગાઉ જે તે સંખ્યા છે એટલી જાળવેલી હોવી જોઈએ. 25% સંખ્યા જાળવેલી હોવી જોઈએ, મીન્સ કે એના કરતાં વધારે સંખ્યા હોવી જોઈએ. શું કહે છે? તેના 3 માસના અગાઉમાં આટલી સંખ્યા, એટલે કે એટલી સંખ્યા એટલે કે 25% જેટલી સંખ્યા, અહીં આપણે 25% જેટલી સંખ્યા હોવી જોઈએ. એનો મતલબ મેં તમને કીધું કે તો ઉદાહરણ આપ્યું પેલું આપણે કોલેજવાળું, શું આપ્યું? 75 વિદ્યાર્થી અહીંયા હોવા જોઈએ, પણ 74 થઈ જાય તો નહીં ચાલે, બરાબર. આ વસ્તુ છે. તો 25% સંખ્યા જાળવેલી હોય ક્યારે? 3 માસ દરમિયાન. જે માસમાં અરજી કરો તેના 3 માસ અગાઉ એટલે આપણે સમજો ઉદાહરણ લઈ લઈએ. હમણાં મે માસ ચાલે છે, તો મેના અગાઉના 3 માસ કયો હોય? તો એપ્રિલના અગાડી કયો હોય? તો માર્ચના અગાડી કયો હોય? ફેબ્રુઆરી, પછી માર્ચ અને એપ્રિલની અંદર શું હોવું જોઈએ? આ 25% જેટલી સંખ્યા તમારી હોવી જોઈએ. કોની? જે તે વિસ્તારમાં કામ કરતા હોય તેના વિસ્તારની. ઓકે, તો ધ્યાનમાં રાખજો. મેં તમને અહીં સમજાવ્યું છે વલસાડનું ઉદાહરણ આપીને. તો એ 25 સંખ્યા તમારે બહુ કંઈ યાદ રાખવાની જરૂર નહીં મળે. શું અહીંયા 25% સંખ્યા હોવી જોઈએ, અને જ્યારે તમે અરજી કરો અને 3 માસમાં બી 25%, એટલે કે એટલી સંખ્યા હોવી જોઈએ. એના કરતાં ઓછી હોય તો ચાલે નહીં. તો આ વાત અહીંયા ક્લિયર કરવાની. બીજી વાત કે ફોર્મ ઈમાં અરજી કરેલી હોવી જોઈએ. જ્યારે પણ તમે નોંધણી માટે અરજી કરો, આ સંઘ માટે સંઘની નોંધણી કરાવો એના માટે ફોર્મ ઈની અંદર, હવે ગુજરાતીમાં ઈ લખો કે પછી અંગ્રેજીમાં ઈ લખો, બધું સરખું જ છે, પણ આપણે અંગ્રેજીમાં બી લખી દેવાનું, ગુજરાતીમાં બી લખી દેવાનું. તો એની અરજી કરેલી હોય તો 3 મુદ્દા કામ લાગ્યા. પહેલે જ્યારે નોંધણી માટે અરજી કરે ત્યારે 25% સંખ્યા જાળવી રાખવાની, પ્લસ બીજું છે જ્યારે તમે અરજી કરો તેના અગાઉના 3 માસ બી એટલી સંખ્યા જાળવી રાખવાની છે. પણ પ્રતિનિધિ સંઘ તરીકે 25% સંખ્યા યાદ રાખવાની છે. બહુ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. 25% સંખ્યા હોવી જોઈએ, પ્લસ ફોર્મ ઈ ભરવાનું રહે છે. એની અંદર તમારે એપ્લાય કરવાનું છે. જે ઈ હશે તે એમાં અરજી તમારે કરવાની. ઓકે, નોંધણી જ્યારે કરો ત્યારે. તો આને શું કહેવામાં આવશે? 25% સંખ્યા જો રહેતી હોય તો એને શું કહેવામાં આવશે? પ્રતિનિધિ સંઘ તરીકે ઓળખવામાં આવશે. અને આ શક્તિશાળી સંઘ છે બીજા 2 કરતાં. કેમ છે એની વાત આપણે જોઈએ. કેમ કે એની સંખ્યા કેવી હશે?
આ 25% વધારે હશે બીજા બે કરતાં. ઓકે, તો ધ્યાનમાં રાખજો. અને કહેવામાં આવશે પ્રતિનિધિ સંઘ. આ 3 જોગવાઈનું જે પાલન કરે એને પ્રતિનિધિ સંઘ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, વાત પતી ગઈ. બીજું આપણે વધારે લખવાની કંઈ જરૂરત રહેતી નથી. જો કોઈ કેસ હોય તો કેસ તમારે અહીં એપ્લાય કરવાનો, પણ સવાલ બહુ લાંબો થઈ જાય એટલે આપણે એને સ્કીપ કરી દઈએ છીએ. જો તમને લખવો હોય તો તમારે શોધીને અહીંયા એ ખાલી એડ કરી દેજો. હવે આપણે વાત કરવાની છે બીજી. કોની વાત કરવાની? લાયકાત ધરાવતો સંઘ અને પ્રાથમિક સંઘ. અલગ અલગ લખજો, બરાબર, પણ અહીં આપણે તફાવતમાં સમજી લઈએ બંનેવને, એટલે આપણો સમય બી બચે અને તમે તૈયારી પણ ઝડપથી કરી શકો. તો પહેલાં આપણે વાત કરી જ છે ઓલરેડી અહીંયા પ્રતિનિધિ સંઘની. હવે આપણે વાત કરીશું લાયકાત ધરાવતો સંઘ એની વાત અને પ્રાથમિક સંઘ. આ 3 નંબરનો સંઘ તમે અલગ અલગ લખજો, બરાબર, એટલે પેજ વધે. અહીં આપણે ડિફરન્સમાં સમજી લઈએ. તો લાયકાત ધરાવતા સંઘની વાત કરેલી છે સેક્શન નંબર 12 સબ સેક્શન 3ની અંદર, 12 કાઉન્સની અંદર 3ની અંદર એની વાત કરેલી છે. અને પ્રાથમિક સંઘની વાત સબ સેક્શન 13 કાઉન્સની અંદર 2ની અંદર વાત કરેલી છે. તો જો આ પ્રતિનિધિ સંઘ 13(1), પ્રાથમિક સંઘ 13(2) અને પછી આ 12(13), બરાબર. તો 12 કાઉન્સની અંદર 3 એની વાત કરેલી. ચાલો તો જોઈ લઈએ ફરી પાછું ડીપમાં શું કહે છે વ્યાખ્યા. આ 3 મુદ્દા તો અહીંયા રિપીટ થઈ જ જાય છે. કયા બીજા બે નવા મુદ્દા રિપીટ થાય તો એની વાત કરશું. બીજા નંબરનો જે આવે છે તે લાયકાત ધરાવતો સંઘ. તો પહેલી વાત શું કરેલી છે કે પ્રતિનિધિ સંઘ તરીકે અગાઉ નોંધાયેલી ના હોય. આ જે સંઘ છે એને માન્યતા ક્યારે મળશે કે આના માટે એણે અરજી કરેલી હોવી જોઈએ નહીં. અગાઉમાં કોઈ બી સભ્યોએ જે જ્યારે અરજી કરશે ત્યારે એ અહીં કયો છે પ્રતિનિધિ સંઘ તરીકે જોડાયેલો હોવો જોઈએ નહીં. પહેલી કન્ડિશન આ જ છે, તો જ એ લાયકાત ધરાવતો સંઘ કહેવાશે. તો પ્રતિનિધિ સંઘ તરીકે એણે અગાઉ અરજી કરેલી નહીં હોવી જોઈએ, પ્લસ એણે નોંધાયેલો હોવો જોઈએ નહીં, બરાબર ને. તમે અહીં બી નોંધાવો, દાખલા તરીકે ઉદાહરણ કે XYZમાં બી તમે નોંધણી કરો, PQRમાં બી તમે નોંધણી કરો, ABCDમાં બી તમે નોંધણી કરો, તો એવું માન્ય નહીં કહેવાય એમ, બરાબર ને. તો આ ઉદાહરણ આપવાની વાત કરી. આપણે પોલિટિકલ પાર્ટીનું નામ નથી લેતા, બરાબર, એટલે ABCD XYZ એવું તો આપણે નામ લઈ લઈએ. એટલે પ્રતિનિધિ સંઘ તરીકે કશે જોડાયેલા હોવા જોઈએ નહીં, તો જ તમને માન્યતા મળશે. જોડાયેલા હોય તો પછી લાયકાત ધરાવતો સંઘમાં તમે નહીં જોડાઈ શકો. ઓકે, તો આની વાત છે. તો પ્રતિનિધિ સંઘ તરીકે જોડાયેલા હોવા જોઈએ નહીં, અથવા અગાઉની નોંધણી થયેલી હોવી જોઈએ નહીં. બીજી વાત કરેલી છે કે સભ્ય સંખ્યા. મેં અહીંયા કહી ગયો છે કે સ્થાનિક અરજી કરે ત્યારે સ્થાનિક વિસ્તારની અંદર જે ઉદ્યોગ હોય એમાં 5% જેટલા, અહીં શું યાદ રાખવાનું છે, 5% જેટલી સભ્ય સંખ્યા હોવી જોઈએ. અહીંયા કેટલી હતી? 25% હતી. સેમ વસ્તુ જ લખવાની છે. શું હતી? સભ્ય સંખ્યા સ્થાનિક વિસ્તારમાં ઉદ્યોગમાં રોકાયેલા કુલ કામદારના 5% હોવી જોઈએ, બરાબર. ચાલો, સેમ વસ્તુ 3 માસમાં જ્યારે તમે અરજી કરો, જે માસમાં તમે અરજી કરો એના 3 માસ અગાઉ આટલી સંખ્યા જાળવવાની. તો કેટલી સંખ્યા જાળવવાની? ભાઈ 5% સંખ્યા તમારે જાળવી રાખવાની છે. જેમ અહીંયા આપણે 25% જાળવવાની વાત કરેલી, અહીંયા કેટલી જાળવી રાખવાની? 5%. પછી ફોર્મ ઈની અંદર અરજી કરવાની. 3 મુદ્દા કેવા છે? સેમ જ છે. એક મુદ્દો કયો ઉમેરાયો? પ્રતિનિધિ સંઘ તરીકેની નોંધણી થયેલી હોવી જોઈએ નહીં, અથવા અરજી કરેલી હોવી જોઈએ નહીં, તો એની લાયકાત આવશે. બીજું સભ્ય સંખ્યા મેં તમને કીધું, સ્થાનિક વિસ્તારના ઉદ્યોગમાં રોકાયેલ કુલ કામદારના 5% હોવી જોઈએ. તમને ઉદાહરણ આપો, દાખલા તરીકે 100 કામદારો હોય તો એના 5% એટલે 5, બરાબર ને. એવું કોલેજની અંદર 300 વિદ્યાર્થી છે, એમાં સ્થાનિક એટલે કે વલસાડવાળા કેટલા? તો 3×5 ગણી ગાળો, બરાબર. ચાલો, તો એ વસ્તુ આવશે. 15 સંખ્યા તમારી રહી જાય, પણ આપણે અહીંયા 5%માં યાદ રાખવાનું છે. બીજું 3 માસમાં જ્યારે જે માસમાં અરજી કરો એના 3 માસ અગાઉ આટલી સંખ્યા હોવી જોઈએ, 5% જેટલી, અને ફોર્મ ઈ હોવું જોઈએ. તો તેને શું કહેવાશે? લાયકાત ધરાવતો સંઘ તરીકે ઓળખવામાં આવશે. ડિફરન્સ છે? કોઈ ડિફરન્સ નહીં મળે, ફક્ત આ જે ટકાવારી છે એ જ ડિફરન્સ છે. બીજો કોઈ ડિફરન્સ મને દેખાતો નથી 3ની અંદર. હવે આપણે વાત કરી દઈશું પ્રાથમિક સંઘ. પ્રાથમિક સંઘ એટલે કે 3rd નંબરનો સંઘ, એને તમારે સમજાવવાનો. એની અંદર બી સેમ મુદ્દા જ છે, કંઈ ડિફરન્સ નથી. 13 કાઉન્સની અંદર 2ની અંદર પ્રાથમિક સંઘની વાત કરવામાં આવેલી છે. પ્રાથમિક સંઘ સમજીએ તો પહેલું શું આવશે? અહીં શું લખાશે પહેલા મુદ્દાની અંદર? ભાઈ એ વ્યક્તિ પ્રતિનિધિ સંઘ તરીકે અને લાયકાતના સંઘ તરીકે જોડાયેલો હોવો જોઈએ નહીં. પ્રતિનિધિ સંઘ હતો, પછી આવ્યો લાયકાત ધરાવતો, એની અંદર પ્રતિનિધિ સંઘ તરીકે નહીં જોડાવો જોઈએ, અને અહીં બંને જ આવી જાય. એટલે કે પ્રતિનિધિ સંઘ તરીકે અને લાયકાત ધરાવતા સંઘ તરીકે એની નોંધણી થયેલી હોવી જોઈએ નહીં, અથવા અન્ય કોઈ બીજા સંઘમાં એ જોડાયેલો હોવો જોઈએ નહીં, તો જ એને અહીં નોંધણી કરવામાં આવશે, બરાબર. તેની વાત યાદ રાખવાની. બીજો મુદ્દો સભ્ય સંખ્યાની વાત. તો અહીં સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ? કુલ કામદારના સ્થાનિક ઉદ્યોગની અંદર 15% હોવી જોઈએ. તો એને શું કહેવામાં આવશે? પ્રાથમિક, બરાબર. પ્રાથમિક સંઘ તરીકે ઓળખવામાં આવશે. પહેલાની અંદર 25, બીજાની અંદર લાયકાત ધરાવતા હોય એમાં 5%, અને ત્રીજાની અંદર 15% સંખ્યા હોવી જોઈએ. શાના માટે? પ્રાથમિક સંઘ માટે. આ ડિફરન્સ છે, બીજો કોઈ ડિફરન્સ નથી. એટલે કે એક મુદ્દો અહીંયા
યાદ રાખી લઉં તો ઘડી ઘડી મુદ્દો યાદ રાખવાની જરૂરત રહેતી નથી, ખાલી ડિફરન્સ જ યાદ રાખવાનો રહે. એટલે મેં અહીંયા ડિફરન્સ બતાવી દીધો. પરીક્ષામાં જ્યારે લખો ત્યારે તમારે એક જ વસ્તુ વારંવાર લખવાની છે, પણ અહીં સંખ્યા બદલવાની છે, એ તમને ખબર હોવી જોઈએ. તો પ્રતિનિધિ સંઘ અને લાયકાત ધરાવતો સંઘ હોવો જોઈએ નહીં, તો એની નોંધણી થશે. બીજું, સભ્ય સંખ્યા કુલ કામદારના જે તે ઉદ્યોગમાં વિસ્તારમાં રોકાયેલા એના 15% સભ્યો હોવા જોઈએ. 100ના 15% એટલે 15, અને કોલેજના 300 સંખ્યા હોય એના 15% કરો તો 15 × 45. ઓકે, 3 માસ જ્યારે બી તે માસમાં તમે અરજી કરો એના 3 માસ અગાઉ આટલી સંખ્યા એણે જાળવેલી હોવી જોઈએ. એટલે કેટલી સંખ્યા જે તે માસમાં અરજી કરે ત્યારે મેં તમને ઉદાહરણ આપ્યું 45 જેટલી સંખ્યા એ જાળવવાની છે કોલેજની બાબતમાં, અને અહીં 15%. ઓકે, ચાલો. ફોર્મ ઈની અંદર અરજી કરવાની, આ તો બધાની અંદર કોમન જ છે. ફોર્મ ઈની અંદર અરજી કરવાની, એટલે તમે ફક્ત આ જ યાદ રાખો. પ્રતિનિધિ સંઘ તરીકે કોને ઓળખવામાં આવે એ એના મુદ્દા તમને યાદ રહી જાય તો બધું યાદ રહી જાય. અને આ 5% અને 15%. ઓકે, એટલું તમારે યાદ રાખવાનું છે. 25, 5 અને 15. ઓકે, ચાલો. તો 3-3ની આપણે વાત કરી ગયા. પહેલાં આપણે વાત કરી ગયા પ્રતિનિધિ સંઘ તરીકે કોને ઓળખવામાં આવે. પછી બીજી વાત આપણે કરી ગયા લાયકાત ધરાવતો સંઘો કોને કહેવામાં આવે. ત્રીજો, પ્રાથમિક સંઘો કોને કહેવામાં આવે. મોડે થઈ જવું જોઈએ. પહેલી વાત શાની છે તો જ્યારે નોંધણી માટે અરજી કરે ત્યારે. બીજી વાત શાની છે તો માસની 3 માસ, બરાબર. એની ત્રીજી વાત શાની છે તો ફોર્મ ઈની વાત છે. ચોથો મુદ્દો કે ભાઈ આ બંધારણની નોંધણી એડવાન્સમાં અગાઉ કોઈ જગ્યાએ નોંધણી થયેલી હોવી જોઈએ નહીં. એટલે વાત તમારી ત્યાં પતી જાય, ઉદાહરણ આપીને પૂરું કરી દેવાનું રહે. આ 3 પ્રકાર તમારા ડીપમાં એક પાનાની અંદર સમજાવવાના છે. ઓકે, ચાલો. મેં અહીંયા લખેલા જ છે તે રીતે તમારે બંધારણને સમજાવવાના રહેશે. તો અલગ સમજાવજો, એટલે પહેલાં ગુડ તમારા પાના ભરાય અને આ ડ્રોઈંગ પણ કરજો, બરાબર. સંઘના પ્રકાર પૂછાય તો. હવે આપણે વાત કરવાની છે અગાઉના સવાલની કે શું છે સંઘની નોંધણીની જોગવાઈઓ જણાવો. મેં તમને અગાડી પણ કહી ગયો છે કે કામદાર સંઘ 1900 ટ્રેડ યુનિયન 1926નો એક કાયદો છે, એની અંદર આખી પ્રોસિડિંગ્સ અલગ આપેલી છે, પણ આપણે અહીંયા એને ધ્યાનમાં થોડા ઘણા મુદ્દા ધ્યાનમાં લેવાના છે. તો સેક્શન નંબર 14 અને 15ની અંદર તમારી કામદાર સંઘની નોંધણી કેવી રીતે થાય. આ 3 સંઘ છે: પ્રતિનિધિ ધરાવતો સંઘ, લાયકાત ધરાવતો સંઘ અને તમારો પ્રાથમિક સંઘ. એની નોંધણી તમારે કરવી હોય તો કઈ જોગવાઈમાંથી પસાર થવું પડે, તો એની વાત સેક્શન નંબર 14 અને 15ની અંદર કરવામાં આવેલી છે. ચાલો, શું જોગવાઈ આપેલી છે તો આપણે એને 5 મુદ્દાની અંદર વેચી દીધું છે, બરાબર. અહીં બુકની અંદર મુદ્દા નથી બનાવેલા, પણ આપણે બનાવવાના છે. સેક્શન નંબર 14ની આપણે પહેલાં વાત કરશું કે ભાઈ નોંધણી માટે અરજી. નોંધણી માટે અરજી કઈ છે, કોણ ક્યાં કરવાની તેની વાત કરવાની. પછી શું થાય, નોંધણીની કાર્યવાહી કોણ કરશે, તો જે જગ્યામાં ઓફિસર હશે નોંધણીની કાર્યવાહી કરશે. એને બધું બરાબર લાગે તો નોંધણી કરી દેશે, અને એને લાગે કે ભાઈ બરાબર નથી તો નોંધણીને શું કરી નાખે, રદ કરી નાખે. મીન્સ કે આ સંઘને નોંધણી ન કરે અને કારણ આપી દે ભાઈ કે આવું કારણ છે એટલે આપણે નોંધણી નથી કરતા. અને પછી નોંધણીનું પ્રમાણપત્ર, જો બરાબર હોય તો નોંધણીનું પ્રમાણપત્ર આપી દે. અને તમને લાગે કે ભાઈ આ અધિકારી છે બરાબર દાદ નથી આપતો, બધું કાગળિયા બરાબર છે, છતાં બી નોંધણી નથી કરતો, તો તમે શું કરી શકો, અપીલ કરી શકો અદાલતની અંદર. કોને અપીલ કરવાની, તો આમ 5 મુદ્દા આપણે બનાવ્યા છે. તમારે લખવાનું સેક્શન નંબર 14 અને 15. નોંધણી કરવી રદ કરવી સેક્શન નંબર 14 આવશે, અને નોંધણી માટેની અરજી સેક્શન નંબર 14 આવે, અને પેલી 15 આવે. ઓકે, શરૂઆત કરીએ તો સૌથી પહેલાં નોંધણી માટે અરજી અથવા નોંધણીની અરજી. આવી જ વાત પહેલાં ટ્રેડ યુનિયનની અંદર પણ કરેલી છે. સેક્શન નંબર 4, 5, 6, 7, 8, 9, 10 અંગને બહુ લાંબી છે પ્રોસિડિંગ્સ, પણ અહીં આપણે આટલી રાખીએ. ચાલો, જરૂરી સભ્ય સંખ્યા હોય તેઓ નોંધણી કરી શકે. જરૂરી સભ્ય સંખ્યા એટલે શું, જેણે પ્રતિનિધિ સંઘ માટે અરજી કરવી હોય તો તેની સભ્ય સંખ્યા 25% હોવી જોઈએ. જેણે લાયકાત ધરાવતો સંઘ હોય તો એની સભ્ય સંખ્યા 5% હોવી જોઈએ. અને જેણે પ્રાથમિક સંઘ તરીકે નોંધણી કરાવી હોય તો એની 15% જેટલી સંખ્યા એણે જાળવી રાખવાની છે, પ્લસ 3 માસ, બરાબર. એડવાન્સના 3 માસમાં પણ એની સંખ્યા જાળવેલી હોય છે. તે લોકો શું કરશે, અરજી કરી શકે છે નોંધણી માટે. નોંધણી માટે અરજી કોને કરશે, તો જે તે જિલ્લાની અંદર અથવા કોઈ જગ્યાની અંદર હુકુમત આપેલી હશે. કોને, તો રજિસ્ટ્રારને, નોંધણી રજિસ્ટ્રારને એક ઓફિસ બનાવેલી હશે. તે ઓફિસની અંદર તમારે તમારા અરજીના કાગળિયા આપવાના રહેશે. ઇટ મીન્સ કે અરજી કેવી હશે, તમારી લેખિત આ ફોર્મ આપેલું જ છે. ફોર્મ ઈની અંદર ફોર્મ ઈ ભરવાનું રહેશે તમારે અરજી સાથે, અને એ ફોર્મ ઈની અંદર તમારે જરૂરી ફીસ ભરવાની છે. તો પહેલો મુદ્દો આપણે શું લખીએ કે જરૂરી સભ્ય સંખ્યા એટલે કે શું આવશે, પ્રતિનિધિ સંઘ હોય તો 25%, લાયકાત ધરાવતો હોય તો 5%, અને તમારો પ્રાથમિક સંઘ હોય તો 15% સભ્યો જાળવી રાખવાના છે. અને એ લોકો શું કરશે, ફોર્મ ઈ ભરશે, અને એ ફોર્મ ઈની અરજી કોને મોકલશે, તો જે તે રજિસ્ટ્રારને જ્યાં હુકુમત હશે ત્યાં, જેને આ નોંધણી માટેની સત્તા હશે ત્યાં એ અરજી મોકલવાની. એ અરજી સાથે બીજો નંબરનું શું લખવાનું, જરૂરી ફીસ ભરવાની રહેશે. ફોર્મ ઈ સાથે જરૂરી ફીસ ભરવાની એમ લખવાનું, એટલે કંઈ અલગ લાગે. એટલે ફોર્મ ઈની વાત કરવાની, બરાબર. ચાલો, જરૂરી દસ્તાવેજો અરજી સાથે તમારે આપવા પડશે. જરૂરી દસ્તાવેજોમાં શું આપવાનું, ભાઈ નામ, સભ્યના નામ, સરનામા, આ જેટલા બી 25%, 15%, 5% જે હોય
તેના નામ, સરનામા, શું કામ કરે છે, સંઘનું નામ શું રહેશે, એનો લોગો શું રહેશે, એ બધી ડિટેલ્સ તમારે અહીં આપવાની રહેશે આજે ફોર્મ ભરશો ત્યારે. ઓકે, તો જરૂરી દસ્તાવેજો અરજી સાથે આપવાના નોંધણી માટે મેં તમને કહી ગયો શું આપવાનું, તો નામ, સરનામા, બરાબર, અધ્યક્ષ કોણ રહેશે, લોગો શું રહેશે, એ સંઘનું નામ શું રહેશે. અલગ અલગ નામ હોય બધાના સંગઠનોના, અલગ અલગ નામથી બધું નોંધણી કરાવે, તો એ નામ શું છે એ બધું તમારે નોંધવું પડશે. પ્લસ જરૂરી સભ્ય સંખ્યાની સાઇન, નમૂના, બરાબર, અધ્યક્ષ કોણ રહેશે, ફોટોગ્રાફ્સ, એ બધું તમારે અહીં અરજી સાથે જોડવાનું રહેશે. અને એ અરજી ક્યાં નોંધાવવાની, તો જે તે રજિસ્ટ્રાર મૂકેલો હશે સરકારે, બરાબર ને, હુકુમત આપેલી હશે. દાખલા તરીકે નવસારી અને વલસાડ માટે એક ઓફિસ છે, નવસારી, સુરત, વલસાડ માટે એક ઓફિસ છે, અથવા તો વલસાડ માટે એક સ્પેશિયલ ઓફિસ છે, નવસારી માટે અલગ છે, સુરત માટે અલગ છે. તો એ રીતે શું આપણે એક નોંધણી ઓફિસ રાખેલી હશે, ત્યાં એક વ્યક્તિ હશે જેને કહેવામાં આવે નોંધણી રજિસ્ટર, એ શું કરશે, એને તમારે આ અરજી સોંપવાની રહેશે. ઓનલાઈન હોય તો ઓનલાઈન અને ઓફલાઈન હોય તો ઓફલાઈન, બંને તમે અરજી કરી શકો છો. ઓકે, શાના માટે, નોંધણી માટે અરજી કરવી હોય ત્યારે. ચાલો, ત્યારબાદ નોંધણીની કાર્યવાહી કરવામાં આવે છે. પછી શું કરશે, તમારી નોંધણી નોંધાઈ ગઈ એટલે શું કરશે, સાંભળવાળો જે રજિસ્ટ્રાર છે તે નોંધણી કરવાની પ્રોસિજર અપનાવશે, એટલે કે કાર્યવાહી કરશે. તો બીજો મુદ્દો આપણે શું થાય, નોંધણીની કાર્યવાહી. ભાઈ નોંધણીની કાર્યવાહી કોણ કરશે, તો અરજીનો નમૂનો તમે ઓફિસમાં મોકલી લો, ઓફિસની અંદર એ ઓફિસવાળો જેને સત્તા આપવામાં આવેલી છે તે શું કરશે, નોંધણીની કાર્યવાહી કરશે. બરાબર, શું કરશે, નોંધણીની કાર્યવાહી એમને કરી નાખે, એમને નહીં કરે, શું કરશે, બધું ચકાસણી કરશે. આ જે દસ્તાવેજો તમે અહીંયા મોકલેલા છે, સભ્ય સંખ્યા, નામ, સરનામા બધું મોકલેલું છે, એ બોગસ તો નથી ને, એની ચકાસણી તો કરવી પડે. ઘણી વખત કોઈ સંઘ એવું બી હોય કે આ ખાલી નામ નોંધણી કરી દે, સભ્ય હોય જ નહીં, તો તકલીફ પડી જાય. બરાબર, તો તેવા સંજોગોમાં શું, અરજી આવે એટલે શું આચરે, તપાસ, ઇન્વેસ્ટિગેશન હાથ ધરશે. તો ઇન્વેસ્ટિગેશન કરવાનું એના હાથમાં પાવર રહેલો છે. કોની હાથમાં, નોંધણી ઓફિસર અથવા તો નોંધણી રજિસ્ટ્રાર. તમે જે નામ યાદ રાખો તે આપણે રજિસ્ટર નામ યાદ રાખવાનું. નોંધણી રજિસ્ટ્રાર શું કરશે, તપાસનું આયોજન કરશે. ચાલો, તપાસની અંદર શું તપાસ કરી શકે, ચાલો તો એની વાત કરીએ. સૌથી પહેલાં જે અરજી સાથે જે દસ્તાવેજો આવેલા હોય, અરજી એટલે કે ફોર્મ ઈ સાથે જે દસ્તાવેજો આવેલા હોય તેની તપાસ કરશે. એની અંદર નામ, સરનામા, ઓફિસ ક્યાં છે, એનું સરનામું, કેટલા સભ્યો છે, સહી બરાબર છે કે કેમ, ફોટોગ્રાફ બરાબર છે કે કેમ, બરાબર, તો એની નોંધણી કરશે. જરૂરી પુરાવા જોશે, જે સાથે જોડેલા હશે તે આધાર કાર્ડથી માંડીને બધું જ હોય. બરાબર, બીજું શું જોઈએ, ભાઈ સભ્ય સંખ્યા બરાબર છે કે કેમ, કઈ સભ્ય સંખ્યા, તો 25%, 5% અને 15% સભ્ય સંખ્યા યોગ્ય છે કે કેમ, એ લોકોએ આ 3 મહિના માટે જાળવી રાખેલા છે કે કેમ, તો તે જોશે. તો સભ્ય સંખ્યા ચકાસશે. પછી અરજી સાથે ફીસ ભરેલી છે કે કેમ, તો એની બી ચકાસણી કરે કે ભાઈ જરૂરી ફીસ ભરેલી છે કે કેમ, સ્ટેમ્પ ભરેલા છે કે કેમ, છેલ્લા 3 માસમાં સભ્ય સંખ્યા એટલી હતી કે કેમ, જ્યારે જે માસમાં અરજી કરેલી છે એના અગાઉના 3 માસમાં આટલી સંખ્યા, સભ્ય સંખ્યા જે 25%, 5% અને 15% હતી કે કેમ, એટલા કામદારો હતા કે કેમ, એની ચકાસણી કરશે. બરાબર, સભ્ય સંખ્યા અન્ય સંઘમાં જોડાયેલા તો નથી ને, આજે 5%, 15% બીજા કોઈ સંઘમાં તો નથી જોડાયેલા ને, એની પણ તપાસ કરવી પડે. એટલે આટલી તપાસ કરશે. કોણ કરશે, જે તે નોંધણી રજિસ્ટ્રાર હોય તે કરશે. આ માન્ય સંઘની નોંધણી કરવી હોય, સંઘની નોંધણી કરવી હોય ત્યારે આ તપાસ કરવામાં આવે. તો શું છે, તપાસને દસ્તાવેજો, નામ, સરનામા, સભ્ય સંખ્યા છે કે કેમ, ફીસ ભરેલી છે કે કેમ, છેલ્લા 3 માસમાં એટલી સંખ્યા હતી કે કેમ, અન્ય કોઈ સંઘમાં જોડાયેલા છે કે કેમ, આ બધું ચકાસવામાં આવશે. ઓકે, તો આટલી કાર્યવાહી કોણ કરશે, તો નોંધણી રજિસ્ટર કરશે. બરાબર, હવે આવશે કયો મુદ્દો, નેક્સ્ટ મુદ્દો, નોંધણી કરવી અથવા તો રદ કરવી. જો બધી જ જોગવાઈનું પાલન બરાબર હોય, ફોર્મ્સની અંદર બધું વ્યવસ્થિત ભરીને આપો, તો પછી ક્લર્ક પાસે પાછું નહીં જવું પડે. નહીં તો ક્લર્ક કહેશે કે આ ફોર્મમાં આ ભૂલ છે, ફરી પછી સુધારીને ભરી લાવો, એટલે ફરી પછી લાઇનમાં ઊભું રહેવું પડશે. તો અહીં એવું નથી. બરાબર, શું લાગે, તપાસ બરાબર બધું યોગ્ય લાગે, જોગવાઈનું પાલન થાય, તેની નોંધણી કરી દેવામાં આવે. પણ ઘણી વખત એવું બી થાય કે નોંધણી ના કરે, ના પાડે, ભાઈ એડમિશન નહીં મિલેગા આપકો, ક્यों નહીં મિલેગા. તો એની વાત કરીએ, નોંધણી કરશે નહીં. કેમ નહીં કરશે નોંધણી, ચાલો તો એના મુદ્દાની વાત કરશે. લાગે કે જોગવાઈનો ભંગ થાય છે તો નોંધણી માટે ના પાડી શકશે. બરાબર, એ ના માટે સ્પેશિયલ કારણ હોવા જોઈએ, એમને ના નહીં પાડી શકે, કારણ હોય તો જ ના પાડી શકે. બરાબર, ચાલો તો લાગે કે જોગવાઈનો ભંગ થયેલો હોય તો નોંધણી રદ કરે. કઈ જોગવાઈનો ભંગ થાય તો એના કારણ આપણે અહીં ડિસ્કસ કરી દઈએ. પહેલી વાત, નોંધણી ભૂલથી, ગેરરજૂઆત કે કપટથી કરે, જુઠ્ઠું બોલીને નોંધણી કરે. ભાઈ મારું તો બીકોમ થઈ ગયું છે એટલે મેં LLB કરી શકું, પણ જાલની માર્કશીટ બનાવીને લાવેલો હોય એટલે પકડાઈ જાય પછી. એટલે નોંધણી ભૂલથી કરેલી હોય, સભ્ય સંખ્યા ન હોય છતાં ગેરરજૂઆત કરે, ખોટું બોલે અને નોંધણી કરાવે, કપટથી કરે, ઉલ્લુ બનાવીને, બરાબર ને, તો
શું થાય? નોંધણી નહીં કરે. જ્યારે તપાસ કરશે ત્યારે બધું બહાર આવે ને. તપાસ નહીં કરે તો બહાર કેવી ના આવવાનું? બરાબર. બીજું, સભ્ય સંખ્યા ઓછી હોય, આ સભ્ય સંખ્યા જાળવેલી નહીં હોય, 25%, 5%, 15% એ ઓછી હોય તો બી ના પાડે, ભાઈ તમારી સભ્ય સંખ્યા નથી એટલે હું તમારી નોંધણી કરીશ નહીં. બરાબર. સંઘ તરીકે તમને માન્યતા આપીશ નહીં. બીજું, કલમ 23ની જોગવાઈનો ભંગ કરે તો બધા જુદા જુદા ડોક્યુમેન્ટની વાત કરેલી છે. કલમ 23 નામ, સરનામા, ઓફિસ, બરાબર ને, તો એ બધું છે કે તમારે આટલા ટાઈમમાં આટલું ઓડિટ કરવું જોઈએ, આટલા ટાઈમમાં આટલી તમારે મિટિંગ્સો ભરવાની હોય ને એ બધી જોગવાઈઓ છે. આપણે અહીંયા એમ રાખી દઉં કલમ 23ની જોગવાઈનું ભંગ કરે તો ના પાડે. બરાબર. ચાલો, એની અંદર તમારે મેં તમને કીધું ને કે જે મિટિંગ્સો એની બધી વાત કરેલી છે, કેવી રીતે કામ કરવાનું એની. ચાલો, ફીસ નહીં ભરેલી હોય, યોગ્ય જે ફીસ કીધેલી હોય તે ભરેલી નહીં હોય. બરાબર. અન્ય જગ્યાએ નોંધણી કરેલી હોય, ફીસ નહીં ભરેલી હોય, અથવા અન્ય કોઈ જગ્યાએ નોંધણી કરેલી હોય સંઘ તરીકે. બરાબર. મેં તમને કહી જ ગયું જેમ કે અહીંયા લાયકાત ધરાવતો સંઘ હોય અને ઓલરેડી પ્રતિનિધિ સંઘ તરીકે નોંધણી કરી હોય તો લાયકાત ધરાવતો સંઘ નહીં કહેવાય. કારણ કે તમને બહુ ઈચ્છા થઈ જાય કે આ બાજુ બી જોઈન થાવ ને આ બાજુ બી જોઈન થાવ, તો બે બાજુ લાડવા લેવાનું નહીં ચાલે, એક જ બાજુ લેવું પડે એવું કહે છે. બરાબર. આ લોકો તો ફી ના ભરે, અન્ય જગ્યાએ નોંધણી કરી હોય, બરાબર ને, આ બાજુ બી લડવું છે ને આ બાજુ બી લડવું છે, બંને બાજુ ટિકિટ જોઈએ તો નહીં ચાલે એવું. બરાબર. અરજી શુદ્ધ બુદ્ધિથી ન કરેલી હોય, ઘણી વખત શુદ્ધ બુદ્ધિથી અરજી કરવામાં આવતી નથી. હડતાલને એવું બધું કરવું હોય તો માન્ય સંઘ હોય તેને હડતાલ કરવાની પરવાનગી હોય તો લડી શકે ને, તો લડી નહીં શકે. એટલે ઘણી વખત હડતાલ કરવાના ઉદ્દેશથી શુદ્ધ બુદ્ધિથી જો અરજી કરેલી તો પહેલાંની પૂછશે, પણ શુદ્ધ બુદ્ધિ ના હોય, જાણી જોઈને છળ કપટથી આવી નોંધણી કરાવતો હોય તો ના પાડી શકે. કોણ ના પાડી શકે? રજિસ્ટર ના પાડી શકે. ચાલો, તો આવા બધા કારણો છે. બરાબર. સભ્ય સંખ્યા જાળવેલી નહીં હોય, 3 મહિના સુધી સભ્ય સંખ્યા નહીં જાળવેલી હોય, ફીસ નહીં ભરેલી હોય, બરાબર, નોંધણી ભૂલથી કે પછી ગેરરજૂઆત કે ખોટી કપટ રીતે કરેલી હોય, અરજી શુદ્ધ બુદ્ધિથી નહીં કરેલી હોય, અન્ય કોઈ લાભ લેવાના ઈરાદાથી કરેલા હોય, એટલી સભ્ય સંખ્યા જાળવેલી નહીં હોય, તેવી સંજોગોમાં નોંધણી માટે ના પાડશે. અને એ નોંધણી માટે ના પાડે એટલે ચોક્કસ પ્રકારનું કારણ લખશે. આ જે ઉપર પ્રકારના બધા કારણો છે તે લખશે અને 30 દિવસનો ટાઈમ આપશે. કોને? આ સંઘને ફરી પાછી મોકલશે કે ભાઈ આ તમને 30 દિવસની નોટિસ, ધ્યાનમાં રાખજો, કેટલા દિવસની નોટિસ આપે? 30 દિવસની કારણદર્શક નોટિસ આપશે કે ભાઈ તમારું આ બરાબર નથી. તો એને ફરી પાછો મોકો મળે કે મેં મારી ભૂલ સુધારી લઉં. બરાબર. તો 30 દિવસનો એને ટાઈમ આપવામાં આવે, નોટિસ આપવામાં આવે કે ભાઈ આ બરાબર નથી, તો પેલાને એક મોકો મળે એની પાસે અરજી જાય, એ પોતાના કારણ રજૂ કરીને શું કરી શકશે? નોંધણી માટે ફરી પાછું એપ્લાય કરી શકે છે, અથવા તો જે દસ્તાવેજ ઘટના મૂકતા હોય તે આપી દેશે. બરાબર. ચાલો, તો આ વાત થઈ ગઈ. અહીંયા સુધી આપણે શું જોયું? તો નોંધણી કરવી અને નોંધણી રદ કરવી. તો નોંધણી રદ ક્યારે થાય એના મુદ્દા જોયા. ચાલો, બધું યોગ્ય હોય એટલે શું આવશે? નોંધણીનું પ્રમાણપત્ર. ચાલો, તો નોંધણીના પ્રમાણપત્રની વાત કરીએ કે જો તમે આ સંઘ માટેની અરજી કરેલી છે, પ્રતિનિધિત્વ માટે, લાયકાત માટે અને તમારા પ્રાથમિક સંઘ માટે અરજી કરેલી હોય અને બધું બરાબર હોય તો નોંધણી માટે શું કરશે? પ્રમાણપત્ર આપશે. કોણ આપશે? નોંધણી રજિસ્ટર આ પ્રમાણપત્ર આપશે. અને એ નોંધણી રજિસ્ટર પ્રમાણપત્ર આપે એટલે એની વેબસાઇટ ઉપર અથવા તો પેપરની અંદર શું આપશે? જાહેરાત આપશે. એટલે કે પ્રસિદ્ધિ આપશે ગેજેટની અંદર કે ભાઈ આ સંઘને આપણે માન્યતા આપેલી છે, સંઘ તરીકે નોંધાયેલો છે. કયો સંઘ તરીકે? પ્રતિનિધિ સંઘ તરીકે, લાયકાત ધરાવતો સંઘ તરીકે અથવા તો પ્રાથમિક સંઘ તરીકે એની નોંધણી અમે કરેલી છે. સરકાર કરશે. બરાબર. સરકાર એની નોંધણી કરશે કે આ લોકોને હવે જે બી કંઈ રજૂઆત કરવી હોય, સરકારને કરવી હોય કે માલિકને કરવી હોય કે કોઈ જગ્યા પર, એ લોકો કરી શકે છે. બરાબર. એનું સાંભળવામાં આવશે. એટલે બધી જોગવાઈનું પાલન થાય, ફોર્મ બધું બરાબર હોય, યોગ્ય હોય, રજિસ્ટરને લાગે બધું બરાબર છે તો પછી એ શું કરશે? એની નોંધણી કરે અને એને નોંધણીનું પ્રમાણપત્ર આપશે જે તે સંઘને, જે બી નામ હશે તે ABCD XYZ ને. ઓકે. ચાલો, તો અને પાછો બીજો મુદ્દો શું લખવાનું કે ભાઈ એની પ્રસિદ્ધિ કરશે પેપરની અંદર કાં તો પછી પોતાની વેબસાઇટ ઉપર. હવે તો ઓનલાઈનના જમાનો છે એટલે વેબસાઇટ આવી ગઈ છે. વેબસાઇટ પર પ્રસિદ્ધિ કરે અથવા પેપરમાં જાહેરાત આપે, જાહેર નિવિદા કરીને કે ભાઈ આને આપણે માન્ય સંઘ તરીકે માન્યતા આપેલી છે. ઓકે. હવે ઘણી વખત એવું બી થાય કે બંને વચ્ચે શું થઈ જાય? લડાઈ થઈ જાય. કોની વચ્ચે? આ જિલ્લા રજિસ્ટર, નોંધણીનું પ્રમાણપત્ર આપનાર જે રજિસ્ટર છે એ અને આ સંઘ જેણે અરજી કરેલી છે એની વચ્ચે લડાઈ થઈ જાય. ભાઈ તમે આટલું બધું આવ્યું છતાં બી અમારી અરજીને ઠુકરાવ્યા કરો છો, પોલિટિકલ સાથે જોડાયેલા એવું લાગે છે અમને. એટલે શું કરે? કોઈ ના પાડેલું હોય, કોઈ કારણ આપેલું હોય 30 દિવસનું અને છતાં બી બધું આપ્યા છતાં બી જો અરજી ન સ્વીકારે, રજિસ્ટર એને નોંધણી ન કરે તો એ લોકો શું કરી શકે? અપીલ કરી શકે. તો અપીલની વાત કરેલી છે. અપીલ કરવી હોય તો ઔદ્યોગિક અદાલતની અંદર જ્યારે આ કારણદર્શક નોટિસ આવીને 30 દિવસમાં તમે અપીલ કરી શકો છો. કયા અદાલતની અંદર? ઔદ્યોગિક અદાલત. આનો બી એક સવાલ આખો બને છે કે ઔદ્યોગિક અદાલતની રચના, સત્તા અને કાર્યવાહી જણાવો. તો આ આપણે ફરી પાછો એક સવાલ જોઈશું, એ પણ છેલ્લા 3 વર્ષમાં પૂછાયેલો છે. તો આપણે અહીંયા કહીશું કે અપીલ ઔદ્યોગિક અદાલતની અંદર 30 દિવસમાં અપીલ કરી શકાય જ્યારે એની નોંધણી
નું પ્રમાણપત્ર ન આપેલું હોય અથવા તો કારણદર્શક નોટિસ આપીએ, બધું આપ્યા છતાં દસ્તાવેજો બધું આપેલું હોય છતાં બી ના પાડે તો જે તે વ્યક્તિ શું કરી શકે, જે તે સંઘ ઔદ્યોગિક અદાલતની અંદર અપીલ કરી શકે છે 30 દિવસની અંદર. ઓકે, તો અહીંયા સુધી તમારે આ 5 મુદ્દા નોંધણી, સંઘની નોંધણી કરે ત્યારે લખવાના છે. સેક્શન નંબર 14 અને સેક્શન નંબર 15ની અંદર એની વાત કરેલી છે. તો નોંધણીની અરજી, નોંધણીની કાર્યવાહી, નોંધણી રદ કરવી અથવા તો નોંધણી કરવી, નોંધણીનું પ્રમાણપત્ર અને અપીલ, 5 મુદ્દા તમારે દર્શાવવાના રહે છે. અને આની આપણે વાત કરી ગયા છે. હવે આપણે લખવાનું છે, જો કોઈ કેસ હોય તો કેસ અહીંયા એકાદ કેસ લખવાનો પ્રયત્ન કરજો, પણ અહીં કોઈ કેસ બનતો નથી એટલે મેં અહીંયા લખેલો નથી. હવે ડાયરેક્ટ આપણે શું લખવાનું છે, સીધું સમાપન. તો આ રીતે જ્યારે સંઘની માન્યતા આપવાનું કામ કરવામાં આવે, સંઘે પોતાનું કામ કરવાનું હોય તો સંઘ 3 પ્રકારના હોય: પ્રતિનિધિત્વ, લાયકાત ધરાવતો અને પ્રાથમિક સંઘ. એ પોતાનું કાર્ય કરી શકે, માલિક સામે લડી શકે, બોનસ માટે, પગાર માટે કે રજા માટે કે હડતાળ માટે, કોઈ બી કારણ માટે લડી શકે છે. તો આ માન્ય ધરાવતો હોય, માન્ય અથવા લાયકાત ધરાવતો સંઘ હોય તે લોકો લડી શકે છે. પછી બીજા કામદારોને તો જ પેલા અવાજ સાંભળે ને, માલિકોની તો અવાજ કેવી રીતે સાંભળવાનો, રાજ્ય સરકારની ને એની, બરાબર. સંગઠન હોય તો સાંભળે, એ જ વ્યક્તિની અવાજ કોઈ સાંભળતું નથી. તો એના માટે માન્ય સંઘ આ 3 પ્રકારના હોય અને એની નોંધણી માટેની આખી પ્રક્રિયા સેક્શન નંબર 14 થી 15માં આપણને જોવા મળે છે. તો આના કારણે ઔદ્યોગિક જે તકરાર થાય છે એનું સોલ્યુશન આ માન્ય સંઘો લાવી શકે અને માલિક અને મજૂર વચ્ચે સારા સંબંધ અથવા કામદાર અને માલિક વચ્ચે અથવા મજૂર અને મજૂર વચ્ચે સારા સંબંધ રહે એના માટે આ કાયદો બનાવેલો છે. એ અંગેની વાત સેક્શન નંબર 14, 15 અને 13, 12ની અંદર કરવામાં આવેલી છે. આ રીતે તમારે તમારો આન્સરને શું કરી દેવાનું, પૂર્ણ કરી દેવાનો છે. આનો સવાલ પણ આપણે લાવીએ છીએ. ઔદ્યોગિક અદાલતની સત્તા અને કાર્યોની વાત એ પણ 23 એપ્રિલ 2023 ATKTના પેપરમાં પૂછાયો છે. તો એની પણ આપણે ચર્ચા નેક્સ્ટ સવાલની અંદર કરીશું. તો આ રીતે તમારો સવાલને અભિપ્રાય આપજો. 7 થી 8 પેજની અંદર તમારે તમારો સવાલ લખવાનો. ઘણી વખત એવું બી પૂછાશે કે ફક્ત સંઘના પ્રકાર જ જણાવો, તો એના પછી ડીપમાં લાંબુ કરીને લખજો, બરાબર. ઘણી વખત એવું બી પૂછાશે કે સંઘની નોંધણીની જોગવાઈ જણાવો, તો આને તમારે પછી થોડું લાંબુ કરવું પડશે. પણ આપણે 2 સવાલને એક જ સવાલની અંદર સમજવાનો પ્રયત્ન કરેલો છે કે એવું જ પૂછેલું છે કે સંઘના પ્રકાર જણાવીને નોંધણીની જોગવાઈ જણાવો, એટલે આપણે એને આખા સવાલની અંદર સમજાવી દીધું છે. નેક્સ્ટ ટાઈમ આપણે બીજો સવાલ લઈને ફરી પાછા મળીશું. ત્યાં સુધી તમારો આભાર.